નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સૂત્રાપાડાથી અમારા રિપોર્ટર રામસિંહ મોરી સાથે. શ્રી ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ પ્રાચી સંચાલિત સમૂહ લગ્ન સમિતિ દ્વારા કરવામાં આવેલ ભવ્ય લગ્ન ઉત્સવ ટીંબડી સમાજની વાડીમાં 42 નવ દંપતી પ્રભુતામાં પગલા માંડેલ. આ ભવ્ય ઉત્સવમાં 6000 સમાજ બંધુ ભાઈ બહેનો એક સાથે પ્રસાદ લીધેલ. તેમાં સમાજના મહાનુભાવો આશીર્વચન માટે હાજર રહેલ. તેમાં અખિલ કારડિયા રાજપૂત સમાજ પ્રમુખ જસાભાઈ બારડ, પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય શ્રી લખમણભાઈ પરમાર, પૂર્વ મંત્રી શ્રી માનસિંહભાઈ પરમાર, પ્રદેશ અધ્યક્ષ ઓબીસી મોરચા દિલીપભાઈ બારડ, પ્રદેશ કારોબારી સભ્ય રાજવીરસિંહ ઝાલા, ઉપપ્રમુખ જિલ્લા પંચાયત ગીર સોમનાથ શૈલેન્દ્રસિંહ રાઠોડ, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, પ્રમુખ ઓબીસી મોરચા કોંગ્રેસ માનસિકભાઈ ડોડિયા, મહામંત્રી પ્રદેશ કોંગ્રેસ ગીતાબેન બારડ, જયંતિભાઈ ઝાલા, મનોહરસિંહ મોરી, ભગીરથસિંહ ઝાલા, વરજાંગભાઈ વાળા, પ્રતાપભાઈ ડોડિયા, વિજયસિંહ જાદવ, મહિપતસિંહ ડોડિયા, કેવી બારડ, ડોક્ટર જંકાત સાહેબ, નરેન્દ્રસિંહ ઝાલા, હરિભાઈ જાદવ, વજુભાઈ મોરી, દલુભાઈ મોરી, હરેશ મોરી, સુરસિંહ મોરી, પ્રદ્યુમેન ડોડિયા, મેરગભાઈ બારડ, ગોવિંદભાઈ રાઠોડ, વરસિંહ વાળા, મહેશભાઈ ડોડિયા તથા સમાજના વડીલો યુવાનો લગ્ન ઉત્સવમાં બધા જોડાયેલ. સમાજમાંથી વધારે સમૂહ લગ્નમાં જોડાઈ અને ઓછો ખર્ચ થકી કુરિવાજો તિલાંજલિ આપવી અને શિક્ષણ ઉપર ભાર મૂકવો એવી વાત કરેલ. તેવી શ્રી ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ સંચાલિત સમૂહ લગ્ન સમિતિ પ્રાચી યાદી જણાવે છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.